સૌપ્રથમ ઓસ્ટ્રેલોઇડ પ્રજા વિશે કીધું છે, તો ઓસ્ટ્રેલોઇડમાં જવાબ આવશે વિધાન સી, નિષાદ. ઓસ્ટ્રેલોઇડમાં આવે નિષાદ. ત્યારબાદ મીના કારીગરી, તો મીના કારીગરી રામચરિત માનસ છે એ નહીં આવે. મીના કારીગરી ક્યાંની ફેમસ છે? તો જયપુર. ઓકે, ઓપ્શન ઈ જયપુર આવશે. ક્લિયર? તો મીના કારીગરીમાં જયપુર આવશે. ઓસ્ટ્રેલોઇડ જે છે એ નિષાદ આવશે. ત્યારબાદ મીના કારીગરીમાં જયપુર આવશે. મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? ગુજરાત. તુલસીદાસ કીધું છે તો એ રામચરિત માનસમાં આવે. અને રસાયણ શાસ્ત્ર તો એ શામાં આવશે? તો આચાર્ય નાગાર્જુન. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ જોડકામાં ખબર પડી ગઈ. એકદમ ઇઝી 5 માર્ક્સના જોડકા છે, એકદમ સહેલા છે, કંઈ જ અઘરું નથી. હવે આપણે કયું વિધાન સાચું છે ખોટું છે તે જોઈએ. તો પહેલું છે સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદમાં આવેલું છે. વિધાન 100% સાચું છે. ખાસ યાદ રાખજો, વિધાન સાચું છે. ગ્રાહક જાગૃતિના પિતા રાલ્ફ નાડરને માનવામાં આવે છે. યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછી શકે છે. વિધાન સાચું છે. તમને એમ પણ પ્રશ્ન પૂછી શકે છે એક વાક્યમાં કે ગ્રાહક જાગૃતિના પિતાનું નામ જાણો, તો યાદ રાખજો રાલ્ફ નાડર. પછી 8મા નંબરનું જુઓ, ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર સાબરકાંઠામાં થાય. તો વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે સાબરકાંઠામાં ના થાય, સૌથી વધારે ક્યાં થાય? બીકે બનાસકાંઠામાં થાય. તો જો બનાસકાંઠા લખ્યો તો વિધાન સાચું, પણ સાબરકાંઠા છે એટલે વિધાન કેવું છે? ખોટું છે. ક્લિયર? ખબર પડે છે ને વિદ્યાર્થી મિત્રો? ચલો હવે 9મા નંબરનું જુઓ, હિન્દી ભાષાના 2 સ્વરૂપો. તમને હિન્દી ભાષાના 2 સ્વરૂપો પાલી અને સંસ્કૃત છે, તો એ પણ વિધાન ખોટું છે. કારણ કે સાચું શું આવે? વ્રજ અને ખડી બોલી. હિન્દી ભાષાના 2 શબ્દો કયા છે? વ્રજ અને ખડી બોલી આવે. ઓકે, હવે 10મું જુઓ, ગ્રીનલેન્ડ નામનું ખનિજ ફક્ત ક્રાયોલાઇટ દેશમાંથી જ મળે છે. આ વિધાન અહીંયા વિધાન સાચું છે, પણ ક્રાયોલાઇટ અહીંયા ખનિજમાં આવે. ક્રાયોલાઇટ નામનું ખનિજ આવે અને ગ્રીનલેન્ડ દેશ છે, બરાબર? એટલે આખું વિધાન જ ખોટું લખ્યું છે, એટલે આ વિધાન ખોટું થશે. બરાબર? કારણ કે ક્રાયોલાઇટ એક પોતે ખનિજ છે અને ગ્રીનલેન્ડ એ દેશનું નામ છે. એટલે વાક્ય આડાવડું કર્યું છે, એટલે તમારે લખી દેવાનું વિધાન ખોટું છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો 11મા નંબરનો પ્રશ્ન જોઈએ. સંક્ષિપ્તમાં એક વાક્યમાં પ્રશ્નનો જવાબ આપવાનો છે. એસસી અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે? તો જવાબમાં શું આવશે? અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતા. તો તમારે જવાબમાં લખવાનું અસ્પૃશ્યતા. પછી 12મું છે, જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ કયા અર્થતંત્રમાં જોવા મળે છે? તો કયું અર્થતંત્ર આવશે વિદ્યાર્થી મિત્રો? મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર. ત્યારબાદ 13મો પ્રશ્ન, વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે? તો વિશ્વ વૃદ્ધ દિન કીધું છે એટલે જવાબ શું આવશે? 1 ઓક્ટોબર. 1 ઓક્ટોબર. તો 1 ઓક્ટોબર તમારો સાચો જવાબ આવશે. WTO વિશ્વ વ્યાપાર સંગઠન, બરાબર, જેનું વડું મથક જીનીવામાં આવેલું છે, એની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો 1 જાન્યુઆરી 1995. 1995 યાદ રાખજો. ક્લિયર? ચલો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા જોઈ લઈએ. માનવીનો સફાઈ કામદાર ખાલી જગ્યા પક્ષીને ગણવામાં આવે છે? તો ગીધ. જવાબ શું આવશે? ગીધ. આજે દેશના ખાલી જગ્યા શહેરોમાં પીવાના પાણીની અછત જોવા મળે છે. તો કેટલા દેશોમાં? 8% શહેરોમાં. દેશની અંદર 8% શહેર એવા છે જ્યાં પીવાના પાણીની અછત છે. ત્યારબાદ 17મો પ્રશ્ન છે કે ખાલી જગ્યાના ઉદ્યોગોને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી કહેવાય છે. તો કયા ઉદ્યોગો? પ્લાસ્ટિક ઉદ્યોગો હોય એને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી કહેવાય છે. યાદ રાખજો, મોસ્ટ એમપી પ્રશ્ન છે. ત્યારબાદ અહીંયા આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો, હું તમને સમજાવું છું કે પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછાય તો આનો જવાબ શું આવશે? રેલવે માર્ગની દ્રષ્ટિએ, બરાબર, રેલવેનું સ્થાન ભારતમાં પણ એશિયામાં ભારતનું સ્થાન પૂછે તો પહેલું, પરંતુ તમને અહીંયા એશિયાની જગ્યાએ જો વિશ્વ પૂછે ને, વિશ્વ, તો બીજું. આ યાદ રાખજો. ખબર પડે છે? એશિયામાં ભારતનું સ્થાન પહેલું છે પણ વિશ્વમાં બીજું. રેલવેની વાત કરીએ છીએ આપણે, તો રેલમાર્ગની દ્રષ્ટિએ અહીંયા એશિયા કીધું છે એટલે જવાબ શું આવશે? પ્રથમ. પરંતુ જો અહીંયા વિશ્વ પૂછે તો જવાબ શું આવે? દ્વિતીય. આ યાદ રાખજો પરીક્ષામાં. ચલો, વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો જામનગર ખાતે આવેલું છે. એકદમ ઇઝી, જામનગર. હવે અહીંયા વિકલ્પો છે, બરાબર. તો પહેલાં તો આપણે સાચા જોડકા જે છે આપ્યા છે
એ જોડકા જોડી લઈએ તો સૌપ્રથમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં છે ઉચ્ચતમ માનવ વિકાસ, તો એમાં આવશે સિંગાપુર અને નોર્વે. બરાબર, તો પહેલાંમાં શું આવે? બી. ઉચ્ચ માનવ વિકાસ, તો એની અંદર આવે શ્રીલંકા, રશિયા. બીજામાં શું આવે? ડી. ત્રીજું મધ્યમ માનવ વિકાસ, તો એમાં શું આવે? ઇન્ડોનેશિયા અને ભારત, જે મધ્યમ માનવ વિકાસમાં આવે. અને નિમ્ન માનવ વિકાસ, આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે. તો ઝિમ્બાબ્વે, પાકિસ્તાન. તો BDAC. BDAC હોય તો એવું ઓપ્શન છે એ. તો આપણો જવાબ સાચો કયો આવે? ઓપ્શન એ. ક્લિયર? ખબર પડી ગઈ ને આની અંદર? આ ખાસ ધ્યાન રાખજો. ચલો, આર્થિક રીતે ભારત કેવો દેશ છે? આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. ભારત વિકાસશીલ દેશ છે, આવડવો જોઈએ. શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય, વિકલ્પોમાં પણ પૂછાઈ શકે, ખાલી જગ્યા. પણ તમારે યાદ રાખવાનું કે ભારત વિકાસશીલ દેશ છે. ઓકે. 22મો પ્રશ્ન જોઈ લઈએ. પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, ખેતી વગેરે પ્રવૃત્તિ શામાં આવે? તો પ્રાથમિક પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિ આવે? પ્રાથમિક પ્રવૃત્તિ. ભારતમાં નવી ઔદ્યોગિક નીતિ વિશે તમને આપ્યું છે કે કઈ સાલમાં અમલમાં આવી નવી ઔદ્યોગિક નીતિ? તો ક્યારે આવી? ઈસવીસન 1991, 1991. હવે 24મો પ્રશ્ન જોઈએ. એની અંદર જોડકા જોડવાના છે. સર્વ સુલભ સંસાધન, તો એમાં આવે ઓક્સિજન, નાઇટ્રોજન. પછી બીજું સામાન્ય સુલભ સંસાધન, તેમાં આવે ભૂમિ, જમીન. વિરલ સંસાધન, તેમાં આવે કોલસો, પેટ્રોલિયમ. અને એકલ સંસાધન તો ક્રાયોલાઇટ ધાતુ. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ તમારો સાચો. ઓપ્શન એ આવશે. ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીની વાત કરી લઈએ. તો વિભાગ બીની અંદર 2 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. બરાબર, જેની અંદર તમને ઓપ્શન આપવામાં આવશે કે આટલામાંથી આટલા લખવાના છે. તો જોઈ લઈએ કયા પ્રશ્નો ખાસ તમારે તૈયાર કરવાના છે. તો નોટબુકમાં સાથે સાથે લખતા રહેજો. પહેલો જ પ્રશ્ન IMP છે, માટીકામ કલા વિશે ટૂંક નોંધ લખો. માટીકામ, જરીકામ આ કલા પૂછાય છે, યાદ રાખજો. બીજો પ્રશ્ન છે દ્રવિડ પ્રજા, ઓસ્ટ્રેલોઇડ પ્રજા. બરાબર, એવું પ્રશ્ન પૂછાય છે. દ્રવિડ પ્રજા, ઓસ્ટ્રેલ પ્રજા, આર્યો. પછી ટૂંક નોંધ લખો ભવાઈ, આ પણ એક IMP પ્રશ્ન છે. અને આ પ્રશ્ન મોસ્ટ IMP છે, યાદ રાખજો. વેદો કેટલા છે? વેદ એટલે શું? વેદોની ટૂંકમાં માહિતી આપો. અને આ પ્રશ્નો તો તમારે 100% તૈયાર કરવાનો છે. જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. મોસ્ટ IMP પ્રશ્ન છે. ત્યારબાદ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે ભરતનાટ્યમ નૃત્ય વિશે 4 વાક્ય લખો. એટલે ભરતનાટ્યમવાળો પ્રશ્ન તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેવાનો છે. આંખો બંધ કરીને ભરતનાટ્યમવાળો પ્રશ્ન જે છે એ તમારે તૈયાર હોવો જોઈએ. ત્યારબાદ કયો પ્રશ્ન છે? તો ભારતના વિવિધતામાં એકતા છે એ સમજાવો. ટૂંક નોંધ લખો. ત્યારબાદ આજે દેશના વન્યજીવો, આ મોસ્ટ IMP પ્રશ્ન છે. વન્યજીવો એ વિનાશના આરે ઊભા છે, માટે એક વિદ્યાર્થી તરીકે તમને વિનાશ માટે કેવા પરિબળો યોગ્ય લાગે છે તે જણાવો. આ એક IMP પ્રશ્ન છે. ત્યારબાદ ભારતના જળ સ્ત્રોત વિશે માહિતી આપો. આ પણ એક IMP પ્રશ્ન છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. ત્યારબાદ મોસ્ટ IMP છે મેંગેનીઝના 4 ઉપાયો જણાવો. ત્યારબાદ આર્યભટ્ટની ગણિત અને ખગોળશાસ્ત્રની શોધો વિશે 4 મુદ્દા લખો. તો આ પણ એક IMP પ્રશ્ન તૈયાર કરી દેજો. ખાસ આટલા પ્રશ્નો તમે 2-3 વાર જોઈ લેશો તો તમને કોઈ તકલીફ નહીં પડે. અને આ પ્રશ્ન તો 100% કરજો. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત લખો. મોસ્ટ IMP છે. અને આતંકવાદ અને બળવાખોરનો તફાવત પણ તૈયાર કરી દેજો, જે IMP છે. ત્યારબાદ 37મો પ્રશ્ન છે, તમને આકૃતિ આપી છે એના વિશે તમારે ચિત્રનું નામ આપવાનું અને એના વિશે 4 વાક્યો લખવાના છે. તો આવો પ્રશ્ન પણ પૂછાય. તમને ગમે તે ચિત્ર આપી દે, એના વિશે 4 વાક્યો લખવાનું પણ પૂછાય. હવે વિભાગ Cની અંદર હું તમને જે પણ કહું ને એટલા પ્રશ્નો કરી દેજો. એટલે 3-3 ગુણના પ્રશ્નો છે. બરાબર, જેની અંદર તમારે કોઈ પણ 6 લખવાના રહેશે. એટલે 18 માર્ક્સ આવી જશે તમારા. તો ગોપુરમ સ્થાપત્ય મહત્વ સમજાવો. યાદ રાખજો મોઢેરાનું સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, આ 2 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. આવી રીતે તમને કોઈ ચિત્ર આપ્યો તો એ ચિત્ર વિશે ટૂંકમાં સમજાવવાનું રહેશે. ત્યારબાદ 40મો પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં ગુજરાતમાં વિધાધામ વલ્લભી અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું, તેના વિશે તમારું મંતવ્ય જણાવો. ભારતના અર્થતંત્રમાં ખેતીનું યોગદાન સમજાવો. મોસ્ટ IMP પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી દેજો. અને આ પ્રશ્નો તો 100% કરજો વિદ્યાર્થી મિત્રો. બજાર પદ્ધતિના લાભાલાભ જણાવો. અત્યારે જ આ પ્રશ્નો તૈયાર કરી દેજો. બજાર પદ્ધતિના લાભાલાભ. ત્યારબાદ વિશ્વ વ્યાપાર સંગઠનની ટૂંકમાં તમારે માહિતી આપવાનું, તેના ધ્યેય. આ પણ અહીંયા પીછે ગ્રાહકની ફરજો
મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો. ગ્રાહકની ફરજોની માહિતી આપો. ત્યારબાદ મનરેગા યોજના વિશે તમારા શબ્દોમાં સમજૂતી આપો. આ પણ એક યોજના પૂછાઈ શકે છે. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે? આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. આવનારી બોર્ડ પરીક્ષા માટે ખાસ તૈયાર કરી દેજો. હવે વાત કરીએ વિભાગ ડીની અંદર 4 ગુણના જે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એની અંદર 5મો જે નકશાનો પ્રશ્ન છે ફરજિયાત છે, જ્યારે 16 માર્ક્સ તમને અહીંયા પ્રશ્નો લાવવાના છે. અને 5મો જે નકશાનો પ્રશ્ન 4 માર્ક્સનો છે એ પણ હું તમને માહિતી આપીશ. નકશામાં કયા નકશા ખાસ તૈયાર કરી દેજો. પહેલાં તો પ્રશ્નની વાત કરીએ તો આ પ્રશ્ન કરી દેજો, વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી. વાસ્તુશાસ્ત્ર તમને બેઠો તૈયાર હોવો જ જોઈએ, 100% પૂછાઈ શકે છે. ત્યારબાદ કૃષિ ક્ષેત્રે આવેલા સુધારાઓ, ટેકનિકલ સુધારાઓ, આ પણ પૂછાવાનો છે. ખાસ તૈયાર કરજો કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિક સુધારો. અને બેરોજગારનો પ્રશ્ન તો મોસ્ટ ટાઈમ છે, તમે જાણો છો આ પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ છે. બેરોજગાર એટલે શું, તેના સ્વરૂપોની ટૂંકમાં સમજ આપો. ત્યારબાદ ભાવ વૃદ્ધિ થવાના કારણો, આ પણ એક આઈએમપી પ્રશ્ન છે જે વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. ત્યારબાદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ અને કલ્યાણ માટે બંધારણમાં સમાવિષ્ટ જોગવાઈની માહિતી, એ પણ આઈએમપી છે. એસસી અને એસટીના વિકાસ અને કલ્યાણ માટેની જોગવાઈઓની માહિતી છે. પરથી આ 52મો જે પ્રશ્ન છે ને એ પૂછાઈ શકે છે, કરી દેજો ખાસ, એકવાર વાંચી લેજો. આરટીએફ 2013 અનન્વય મા અન્નપૂર્ણા યોજના શું છે એ યોજનાની માહિતી આપો. બાળકોના અધિકાર જણાવો. અને ત્યારબાદ નકશામાં તમારે શું તૈયાર કરવાનું છે, તો ગીર અભયારણ્ય, શણ પકવતું મુખ્ય રાજ્ય કયું છે એ બતાવવાનું છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બેંગ્લોર બતાવવાની છે. અને મુંબઈથી દિલ્હી વચ્ચેનો જે રેલ માર્ગ છે